નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું આહવા. આહવા ખાતે આજે નવું જિલ્લા પંચાયતનું મકાનનું લોકાર્પણ થયું છે. માનનીય વડાપ્રધાન સાહેબ સુરત આવ્યા હતા અને સુરત એમણે લોકાર્પણ કર્યું હતું. આજે તમે જે જોઈ શકો છો અહીં જે લોકાર્પણ થયું છે ત્યારે ભવ્યથી ભવ્ય તમે હોલ પણ જોઈ શકો છો અહીં, જેનું ઇન્ટિરિયર ગાંધીનગરની ઓફિસના કમ્પેરમાં આવી શકે એવા ભવ્ય ઓફિસ રૂમ બનાવ્યા છે. આજે છે એક બેઠક રૂમ છે, ઓફિસ હોલ છે, કોન્ફરન્સ રૂમ કહીએ તો પણ ચાલે. એવી જ રીતે ડીડીઓની ઓફિસ છે, એવી જ રીતે તાલુકા પંચાયતના જીતેલા પ્રમુખની ઓફિસ છે, ઉપપ્રમુખની ઓફિસ છે, બધાની જ ઓફિસ એવી જ ભવ્યથી ભવ્ય ઓફિસ છે. તમને ઓફિસ બતાવવાના પ્રયત્ન કરીશું. ઓફિસ જે છે એ એકદમ એનું ઇન્ટિરિયર તમારે જોવા લાયક છે, કારણ કે સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એ ઓફિસનું કામ આરએનડી ના અહીંના તાલુકા પંચાયતના લોકો દ્વારા કરવાનું છે. આ તમે ઓફિસ જોઈ શકો છો. આ છે પ્રમુખની ઓફિસ છે, જિલ્લામાં ચૂંટાયેલા પ્રમુખની ઓફિસ, અને પ્રમુખની ઓફિસનું જે તમે ઇન્ટિરિયર જોઈ શકો છો એ ખૂબ જ ભવ્યથી ભવ્ય ઇન્ટિરિયર છે. જ્યારે બાજુમાં ડીડીઓ સાહેબની ઓફિસ છે, એનું ઇન્ટિરિયર પણ તમને હું બતાવવાની પ્રયત્ન કરીશ. એ પણ ખૂબ સરસ છે. જ્યારે અહીંયા આજે લોકાર્પણ થયું છે, રાજેશભાઈ એમ ગામિત જે જિલ્લા પ્રમુખ છે હાલના, અત્યારે ચૂંટાયેલા નવી પાંખની બોડી છે, એ સંપૂર્ણ બોડી અત્યારે ત્યાં બેઠી હતી, તમે જોઈ શકો છો. આ છે શિવાજી તબિયર, એ જીએસડી જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ છે. જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ જે છે એ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જિલ્લા વિકાસ અધિકારીની જે ઓફિસ છે એના તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઓફિસ ભવ્યથી ભવ્ય એનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઓફિસ આ વિસ્તારમાં પ્રથમ વખત એવી ઓફિસ બની છે કે જે અહીંયા જે લાભાર્થી આવશે, કામ લઈને આવશે, એ કામ તો થશે જ, પણ એમને જે ઇન્ટિરિયર છે એ પણ ખૂબ જ ગમશે. ઓફિસની બહારના દ્રશ્યો પણ છે, ખૂબ જ જોવાલાયક છે ઓફિસ, કારણ કે અહીંયા તમને આવશો તો એવું ફીલ થશે કે તમે ગાંધીનગરની ઓફિસમાં આવ્યા છે એવું ફીલ થશે. દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાના વહીવટી ઇતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 28 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા ડાંગ જિલ્લા પંચાયત આહવાના નવી નિર્માણ ભવનનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના છેવાડાના નાગરિકોને તમામ સરકારી સેવાઓ અને પંચાયતને લગતી કામગીરી એક જ છત્ર નીચે અને આધુનિક સુવિધાઓ સાથે મળી રહે તે હેતુથી આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 28 કરોડના ખર્ચે બનેલું આ નવી નિર્માણ ભવન માત્ર વહીવટી કેન્દ્ર નથી, પરંતુ ડાંગના વિકાસની નવી ઓળખ છે. વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ સશક્તિકરણના વિઝનને વેગ આપતા આ અત્યાધુનિક કેમ્પસમાં વહીવટી સ્ટાફ અને મુલાકાતીઓ માટે તમામ હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લોકાર્પણને પગલે સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને ડાંગના જનમાનસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ માટે, આ ડાંગ જિલ્લા માટે રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ દરેક ક્ષેત્રની અંદર આ ડાંગ કઈ રીતે આગળ આવે અને એના માટે આપણે આગળ વધી રહ્યા છે. હા, અમે એવું નથી કહેતા કે બધું જ થઈ ગયું છે, હજુ ઘણું બધું બાકી પણ હશે, પણ એ ચોક્કસ આપણે કરવાના છે. આપણે ચોક્કસ સરકારમાં જે બાકી હશે એની રજૂઆત પણ કરી છે. આવનાર દિવસોમાં એ પણ કામ થવાનું છે. આપણો ચોક્કસ ગોલ છે આ ડાંગને શિક્ષણની અંદર આપણે આગળ લઈ જવા માંગે છે, અને એટલા માટે આ ડાંગના 3 તાલુકાની અંદર આખા જિલ્લામાં એક જ કોલેજ હતી. પણ મિત્રો, આપણને કહેતા આનંદ થાય અને આ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી અને સરકારનો અમે આભાર માનીએ છીએ કે ગત બજેટની અંદર અમે આ રજૂઆત કરી કે અમને આ ડાંગના 3 તાલુકા છે, 3 તાલુકાની અંદર અમને નવી કોલેજોની મંજૂરી આપો. અને તરત જ સરકારી વાત અમારી સાંભળી અને સુબીર તાલુકામાં પણ કોલેજ મંજૂર થઈ ગઈ. એ કોલેજ પણ ચાલુ થઈ ગઈ. વઘઈ તાલુકાની અંદર પણ કોલેજ ચાલુ થઈ ગઈ. ત્યાર પછી વિષય આવ્યો કે આહવાનું જે કોલેજનું મકાન હતું, ખૂબ જર્જરિત મકાન હતું. ઘણી વખત અમે વિઝિટે ગયા, ઘણા આપણા પત્રકાર મિત્રોએ પણ ત્યાં વિઝિટ લીધી, એમને પણ ચેનલો મારફતે એમને પણ ધ્યાન દોર્યું
અને બધા જ લોકોના પ્રયત્નથી આપણે સરકારમાં રજૂઆત કરી અને એના કારણે 17 કરોડ રૂપિયાનું નવનિર્મિત કોલેજનું બિલ્ડિંગ પણ આજે ચાલુ છે મિત્રો. સારી એવી કોલેજ અહીંયા બની છે. તો આ જે નવી જે કોલેજ મંજૂર થઈ તો એના માટે જમીનનો પ્રોબ્લેમ હતો અને એના માટે બજેટની અંદર પ્રાવધાન કરવાનું હતું મકાન માટે. તો અમે કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે તાત્કાલિક અમે જ્યારે આ જમીનની માંગણી કરી તો વઘઈની કોલેજની માટેની પણ જમીન માનનીય કલેક્ટર શ્રી દ્વારા એ પણ આપણને મંજૂરી આપવામાં આવી. એટલે તાળીઓ તો પાડવી પડી એ આપણા માટેની. તો આ છે ને ખૂબ મોટો વિષય હોય જમીન માંગવો. જમીન એવી વસ્તુ અને આપણને સુબીરની અંદર પણ જે કોલેજનું બિલ્ડિંગ છે એના માટે પણ બજેટની અંદર આપણને જોગવાઈ કરી દીધી છે. એને એટલે બંને મકાનો માટે રૂપિયા આવી ગયા છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે આપણા બાળકો જે ભણે ગણે કોઈક પરીક્ષાઓની જે તૈયારીઓ કરે તો એના માટે અહીંયા ખૂબ નાની લાઇબ્રેરી હતી ડીએસપી કચેરીની સામે. તો એના માટે પણ સરકારની અંદર રજૂઆત કરીને આહવા અને વઘઈની અંદર 9 કરોડ રૂપિયાની નવનિર્મિત લાઇબ્રેરીઓ બની ગઈ છે મિત્રો. ટૂંક સમયમાં એનું પણ લોકાર્પણ થશે. મને આજે યાદ દેશમુખ સાહેબ તમને મારે યાદ કરવા છે કે વઘઈની આપણે જે હાઈસ્કૂલ હતી ખૂબ જર્જરિત ભાડાના મકાનમાં આપણા છોકરાઓ ભણવા જતા હતા. ખૂબ બધો આપ પત્રકાર મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ લોકોએ પણ આ વાતને ખૂબ ઉજાગર કરી હતી અને આપણે સરકારની અંદર રજૂઆત કરી. પહેલે 16 કરોડ મંજૂર થયા હતા પણ એ બહુ બધા થતા 24 કરોડની આજુબાજુ થઈ ગયું. તો સરકારમાં અમે રજૂઆત કરી અને એ પણ આપણને છે તો ખૂબ સારું એવું બિલ્ડિંગ આપણને ત્યાં ત્રિવેદી સાહેબ છે ને ડીઓ શ્રી દિવસોની અંદર આ ડાંગ જિલ્લો ડગલે ને પગલે આગળ આવે અને અમે એક ગોલ કરેલો છે કે જે ઉકાઈનું પાણી જે આપણે ડાંગમાં લાવવાનું જે 866 કરોડનો જે પ્રોજેક્ટ ચાલે છે અમે એવો ગોલ નક્કી કર્યો છે કે માર્ચ 2027 ત્યાં સુધી આ પાણી ડાંગમાં કઈ રીતે આવે એના માટે અવારનવાર અમે સમીક્ષા બેઠકો કરીએ છીએ. મંત્રીશ્રીઓને પણ રજૂઆત કરે છે. એટલે તાપીનું પાણી જ્યારે ડાંગને મળશે ને તો મોટામાં મોટી જે સમસ્યા આપણી છે પાણીની આ પાણીની સમસ્યાનો પણ હલ થશે. અમે તો આવનાર દિવસોમાં વિચાર કર્યો છે કે આ ડાંગના 5 નદીઓને સિરીઝ વાઇઝ ચેક ડેમોથી બાંધીને ડાંગનું પાણી અમે ડાંગમાં રોકવા માંગે છે અને એ પ્રયત્ન અમારા ચાલુ થઈ ગયા છે. હમણાં ઘોઘલી ઘાટની અંદર આપણે જે છે 5 જેટલા ડેમોનું નિર્માણ 75 કરોડ રૂપિયાથી આજે ચાલુ થઈ ગયો છે. આ હવામાં પીવાના પાણી માટે ગયા વર્ષે આપણે દેવીના માળમાં હજાર ફૂટના આપણે બોર કર્યા હતા. એનું પાણી પણ અહીંયા આવી રહ્યું છે. આપણે આ ભીસા ડેમની અંદર જે સિલ્ટ ભરાઈ ગયો હતો એ ડિસિલ્ટિંગનું કામ પણ 2.5 કરોડ રૂપિયાની અંદર આજે એ ડિસિલ્ટિંગનું કામ પણ ત્યાં ચાલુ છે. આવનાર દિવસોમાં આપણે સાથે મળીને એક ગોલ નક્કી કરીએ કે મારે આ ડાંગ જિલ્લા માટે શું કરવું છે. એ આપણે 1 થી 10 જિલ્લાનો ગોલ નક્કી કરીએ. તાલુકાવાળા તાલુકાનો એક ગોલ નક્કી કરી દે. ગ્રામ પંચાયત પોતપોતાની 100 ગ્રામ પંચાયતની અંદર પોતાનો ગોલ નક્કી કરી દે અને દરેકે દરેક 311 ગામોની અંદર જો આપણે ગામે ગામ આપણે જો ગોલ નક્કી કરી દે 1 2 3 4 5 આ ગોલ નક્કી કરી દેશું તો 100% આ વસ્તુ થશે. આપણે જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આપણે લાઈવ પણ સાંભળવાના છે ને ત્યાંથી જે લોકાર્પણ કરશે એ આપણે બધાએ નિહાળવાનું છે. આપણે આ જિલ્લા પંચાયત ભવન જે બન્યું અને અત્યારે જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ ગઈ એમાં તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય હવે આપણે જે કામગીરી બાબતે જોવા જઈએ તો આપણે ગ્રામ પંચાયત 5 લાખ સુધીનું કામ હોય તો આપણે જે એક્ટિવિટી યોજના હોય આયોજન મંડળ હોય કે પછી વિવેકાધીન હોય કે ગુજરાત ન્યૂ પેટર્ન હોય 5 લાખ સુધીનું જે કામની મર્યાદા છે તો આપણે ગ્રામ પંચાયતને એગ્રીમેન્ટ કરે છે ને ગ્રામ્ય લેવલથી આપણે જે કામો થાય છે તો એમાં પણ આપણે આ વખતે આપણને બધાને ખબર છે કે 2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ હતા તે સમયે આપણને 3 તાલુકા કરવામાં આવ્યા. આપણે જે એક જ તાલુકો હતો સુબીર આહવા તાલુકો એમાંથી આપણે 3 તાલુકા થયા સુબીર વઘઈ અને આહવા. આજ રોજ જિલ્લા પંચાયત જે નવું ભવન બનાવવામાં આવ્યું છે તેનું ઈ લોકાર્પણ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમાં આજે જિલ્લા પંચાયતનું ભવન બનાવવામાં આવેલ છે. આધુનિક અને ખૂબ સારી રીતે બનાવવામાં આવેલ છે. અને અહીંથી હવે પછી એમ તો કાર્યરત અમે જે જૂના જિલ્લા પંચાયતમાં બેઠા હતા અને કામ શરૂ કરી જ દીધું છે, પણ અહીં નવું ભવનમાં આજે જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે અહીં દૂર દૂર ગામડામાંથી જે પણ કોઈ ગરીબ શરીફ કે ગમે તે પણ પ્રકારનું કામ લઈને આવશે અને અમે ચોક્કસપણે જે કામને કઈ રીતે નિરાકરણ કરવું એ અમે ચોક્કસ અહીંથી બેસીને ગરીબ માણસને પણ ન્યાય મળશે અને તમામ લોકોને જે પણ અહીંથી કામ લઈને આવશે એ નિરાશા થઈને નહીં જશે. ચોક્કસ એમનું અમે કામનો રસ્તો કાઢીશું અને કામ પણ કરીશું.